આલે તો બટા આ કપડા મશીનમાં નાખ્યો તો હેઠે જઈને આ સવારની તારી ભાભી રૂમ માંથી બહાર જ નથી નીકળી. મને એવું લાગે છે કે એની તબિયત સારી નથી એટલે એ બહાર જ નથી નીકળી. તું નાખી હાલે. અરે મમ્મી હવારે પેલા મારી આગળ ચા બનાવડાવીને હવે એમ કે છે કે કપડા ધો. મમ્મી હોસ્ટેલેથી હું ઘરે આવી છું તો એમ નહીં કે મને આરામ કરવા દો. અને મશીન છે ને મસ્ત ઓટોમેટિક છે તો ઈ તું ચાલુ કરીને તો કપડા ધોઈ નાખ ને એમાં. અરે આ મશીનમાં કેટલા બધા બટન છે મને કઈ ખબર જ નથી પડતી. હાલે ને તું જ નાખી ને. હા લાવ. હા હાલે. અને સાંભળ તાર ભાભીના રૂમમાં છે ને 2-3 એના કપડા છે ઈ લેતી જા. ઈ તે મશીનમાં નાખ દે બીજા કપડાની હારે. અરે મમ્મી જો હું કપડા છે ને મશીનમાં નાખું છું મશીનનો અવાજ સાંભળે છે ને પોતાના કપડા મશીનમાં નાખી દે છે. હા તો કાંઈ વાંધો નહીં. જોયું મમ્મી પોતાના કપડા મશીનમાં નાખવા કેવા ગયા ને તને એકવાર પૂછ્યું કે તમારા કપડા હોય તો લાવો નાખતી આવું. હવે જાવા દે ને. પણ મમ્મી વહુની એટલી તો ફરજ હોય ને કે સાસુને પૂછી લે કે લાવો પૂછી લો મારા સાસુને કે તમારા કપડા છે હું ધોઈ નાખું. છોડ ને બધું. જા હવે મશીન છે ને બંધ થઈ ગયું લાગે છે. કપડા થઈ ગયા છે મૂકી દે જા. હા હા હવે બસ બટા હવે એક કામ રહ્યું છે. તાર ભાભીને બોલાવી લે અને આ બધા હુકાઈ ગયા છે ને કપડા ઈ બે થઈને હંકેલી લ્યો ને કબાટમાં મૂકી દો. નહીં હો મમ્મી હવે હું થાકી ગઈ છું. પેલા કપડા મશીનમાં નાખ્યા પછી કપડા હુકવ્યા પછી હુકાયેલા કપડા હું અહીંયા લાવી મમ્મી. હવે તો ભાભીને કહેજે હંકેલ નાખશે. હા જો આવી થઈ ગયા. ભાભી ચાલો કપડા હંકેલવા મારી મદદ કરાવો. અરે તમે તમારા કપડા કેમ લઈ જાઓ છો? આ બધા કોણ હંકેલ છે? અરે ઈ કપડા તો ઘરના છે ને તમે હંકેલી નાખજો હું તો મારા લઈને જાઉં છું. જોઈ લીધું મમ્મી પોતાના કપડા લઈને વયા ગયા. મને એમ કે કપડા અહીંયા આવ્યા છે ને તો કપડા અંકેલવા મારી મદદ કરશે પોતાના કપડા લઈને વયા ગયા. આવું થોડી હોય મમ્મી. એક થવાનું કઈ કામ નથી કર્યું એને પણ કપડા અંકેલવા મારી મદદ નથી કરાવતા. આટલું કામ ન થાય નથી. બસ બટા તે આટલું કામ કર્યું છે ને એની કરતા વધારે તારી ભાભી રોજ કામ કરે છે. ફરક ખાલી છે ને એટલો છે કે તને તારું પોતાનું કામ તને દેખાઈ આવ્યું. એટલે તું જ્યારથી હોસ્ટેલમાંથી આવી છો ને બાથરૂમમાં કેટલાય કપડા તારા પડ્યા હોય તું એક કપડું ધોશો. બસ આખો દિવસ તું ફોન લઈને બેસી જાશો ને ઘુમાડ્યા કરશો અને કપડા નકરા બદલ કરશો. આખો દી કપડા બદલીને બાથરૂમમાં ફેંકી દેશો. પછી કપડા ધોવે છે કોણ? તારી ભાભી ધોવે છે. ઈ ઘરનું છે એમ કરીને છે ને ઈ નાના મોટા તારા કામ બધા કરી નાખે છે. આજે છે ને અમે હાથે કરીને તારી પાસે બધું કામ કરાવડાવ્યું છે જ્યાંથી કરીને તને ખબર પડે કે આ ઘરના કામ કેવી રીતના થાય છે. ઠીક એટલે આ બધું તમે બે છે ને જાણી જોઈને કર્યું છે બધું? હા એટલે પહેલેથી છે ને તમે બે મળેલા હતા એમ ને? હા તને હેરાન કરવા માટે નહીં આ તને સમજાવવા માટે. માફ કરજે મમ્મી શરૂઆતથી હું જ ખોટી હતી. ખાલી માફી માંગવાથી કામ ન થાય. તને સમજાઈ ગયું ને? હા મમ્મી હું સમજી ગઈ. જો હું આ ઘરમાં રહું છું ને તો મહેમાન બનીને નહીં પણ ઘરનું સભ્ય બનીને રહું મમ્મી. આ કપડા હું લેતી જવાનું થાય ને ભાભી હારે બે હંકેલી. અને કપડા હંકેલતા છે ને બહુ વાતું ન કરતા. હવે છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે રસોઈ કરવા આવી જાવ બી. હા મમ્મી.